હાલો, આપણે સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજીના MCQ જે 3 પાર્ટ જોયેલા હતા. 50-50 ક્વેશ્ચન આપણે કરીએ છીએ કે જે એવા જ છે કે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. કોઈ પણ પરીક્ષા હોય, સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજી તો સિલેબસમાં હોય જ છે, બરાબર. તો આજે બીજા પાછા 50 ક્વેશ્ચન જોઈએ આપણે. સૌથી પહેલો એટલે કે 151મો ક્વેશ્ચન છે અને આગળના પાર્ટ તમારે જોવા હોય તો તમને પ્લેલિસ્ટમાં જ મળી જશે, તો ત્યાંથી તમે આના આગળના ક્વેશ્ચન પણ જોઈ શકશો. પહેલો ક્વેશ્ચન છે, વન સમૃદ્ધિની જાળવણી કૃષિ તથા ઉછેરના કાર્યક્ષેત્રને શું કહેવાય છે? હોર્ટિકલ્ચર, ફ્લોરિકલ્ચર, સિલ્વીકલ્ચર કે એક પણ નહીં. તો વન સમૃદ્ધિની જાળવણીના કાર્યક્ષેત્રને હોર્ટિકલ્ચર કહેવાય છે. તો આન્સર શું આવશે? ઓપ્શન એ. ત્યાર પછી ફરતા પંખાના સ્પષ્ટ રીતે નહીં દેખાતા જે પાંખિયા છે એ બાબતે વિજ્ઞાનનો કયો નિયમ લાગુ પડે? તમે પંખાને ફરતો જોતા હશો તો પાંખિયા જે સ્પષ્ટ નહીં દેખાય, એકદમ સ્પીડમાં ફરતો હોય, તો એ કયો નિયમ લાગુ પડે છે? તો આન્સર શું આવશે? તો કે દ્રષ્ટિ સાતત્ય. ત્યાર પછી કેટલા ઇંચ બરાબર 1 મીટર થાય? જો આવા ક્વેશ્ચન ઘણીવાર પૂછાઈ જાય છે ત્યારે આપણને યાદ ના આવે કે કેટલા ઇંચ બરાબર 1 મીટર થાય. તો 39.37 બરાબર 1 મીટર થાય. 39.37 ઇંચ બરાબર 1 મીટર થાય. લોહીનું કયું ગ્રુપ સર્વદાતા કહેવાય? કયું બ્લડ ગ્રુપ છે લોહીનું કે જે સર્વદાતા કહેવાય? AB, B, O કે A? તો ગ્રુપ લોહીનું બ્લડ ગ્રુપ O એટલે કે બ્લડ ગ્રુપ O છે એને સર્વદાતા કહેવાય. માણસે સૌ પ્રથમ વખત કઈ ધાતુનો ઉપયોગ કર્યો હતો? તો માણસે સૌ પ્રથમ વખત તાંબાનો ઉપયોગ કરેલો. માનવ શરીરમાં લોહીનું શુદ્ધિકરણ કરનાર અંગ કયું છે? તો માનવ શરીરમાં આપણા શરીરમાં લોહીનું શુદ્ધિકરણ છે એ કયું અંગ કરે છે? ફેફસા, યકૃત, હૃદય કે કિડની? તો આપણા શરીરમાં લોહીનું શુદ્ધિકરણ કોણ કરે છે? તો કે કિડની. ત્યાર પછી કઈ સ્થિતિએ સૂર્યગ્રહણ થાય છે? તો સૂર્યગ્રહણ ક્યારે થાય? તમે નાના હતા ત્યારે પણ ભણી ગયા છો કે ચંદ્ર, પૃથ્વી અને સૂર્યની જ્યારે વચ્ચે આવે ત્યારે સૂર્યગ્રહણ થાય. હોર્સ પાવર શેનો એકમ છે? શક્તિ, કાર્ય, દબાણ કે બળ? તો હોર્સ પાવર છે એ શક્તિનો એકમ છે. ત્યાર પછી વીજળીના બલ્બમાં વપરાતો ફિલામેન્ટ તાર કઈ ધાતુનો હોય છે? વીજળીના બલ્બમાં અંદર જે તાર હોય ફિલામેન્ટ એ કઈ ધાતુનો બનેલો હોય છે? ટંગસ્ટન, નિકલ, જસત કે એલ્યુમિનિયમ? તો આન્સર શું આવશે? તો કે ટંગસ્ટન. ત્યાર પછી જંતુનાશક BHC 10%નો ઉપયોગી પ્રચલિત વ્યાપારી નામ શું છે? એને શું કહેવાય વ્યાપારી નામ? તો એને શું કહેવાય? તો કે ગેમેક્સિન. ત્યાર પછી વનસ્પતિનું કયું અંગ વધારાના પાણીનું બાષ્પોત્સર્જન કરે છે? તો વનસ્પતિનું કયું અંગ? તો કે પાન છે વનસ્પતિના, એ વધારાનું જે પાણી છે એનું શું કરે છે? તો કે બાષ્પોત્સર્જન કરે છે. ત્યાર પછી તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે? તો તેજાબી વરસાદની ઘટના માટે સલ્ફર ડાયોક્સાઇડ છે જવાબદાર છે. લાઈવ ડિટેક્ટરમાં શેનું માપન થતું નથી? લાઈવ ડિટેક્ટરમાં બ્લડ શુગર લેવલનું માપન થતું નથી. જો આની તમારે PDF જોવી હશે ને તો એ પણ હું મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ, તો ત્યાંથી ડાયરેક્ટ તમે PDF પણ વાંચી શકશો. ટેલિગ્રામ ચેનલની લિંક નવા હોય એ લોકોને મારા ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. કયો ગેસ હવામાં સૌથી વધારે હોય છે? આપણી આસપાસ જે હવા હોય છે એમાં કયો ગેસ વધારે હોય? હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડ? તો આન્સર શું આવશે? તો કે નાઇટ્રોજન. ત્યાર પછી પૃથ્વી કેટલા ખૂણે નમેલી છે? આપણી જે પૃથ્વી છે એ કેટલા ખૂણે નમેલી છે? આનો આન્સર તમારે મને કમેન્ટમાં કહેવાનો છે. 165માં ક્વેશ્ચનનો આન્સર કે પૃથ્વી છે એ કેટલા ખૂણે નમેલી છે? તો ફટાફટથી કમેન્ટ કરીને મને આન્સર કરજો. જોવિયન ગ્રહો એટલે શું? તો જોવિયન ગ્રહો એટલે શું? તો કે મંગળની ભ્રમણ કક્ષા જે હોય એની બહારના જેટલા ગ્રહો હોય ને એને જોવિયન ગ્રહો કહેવાય. ત્યાર પછી અમેરિકાએ કયા ઉપગ્રહની મદદથી મંગળ ઉપર સંશોધન કર્યું? અમેરિકાએ વાઇકિંગ, અહીંયા આવશે વાઇકિંગ, કિંગ નથી પણ કિંગ છે, બરાબર. વાઇકિંગના મદદથી મંગળ ઉપર સંશોધન કરેલું. ઇન્ફ્લુએન્ઝા રોગ માટે કયા પ્રકારના રોગકારક સજીવ જવાબદાર છે? તો ઇન્ફ્લુએન્ઝા રોગ માટે મિક્સો વાયરસ જવાબદાર છે. ત્યાર પછી નેક્સ્ટ
સૂર્યમંડળમાં સૂર્યથી 5મા અને 7મા સ્થાને કયા ગ્રહો છે? સૂર્યમંડળમાં જેટલા ગ્રહો છે એમાં સૂર્યથી 5મા નંબર ઉપર અને 7મા નંબર ઉપર કયા કયા ગ્રહો છે? તો સૂર્યથી 5મા નંબર ઉપર ગુરુ અને 7મા નંબર ઉપર યુરેનસ, એટલે ગુરુ અને યુરેનસ. ભારતીય મૂળના વેંકટરામનને કયા વિષયમાં નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું? તો ભારતીય મૂળના વેંકટરામનને કયા વિષયમાં નોબેલ પારિતોષિક મળેલું? તો કે રસાયણશાસ્ત્રમાં. કાર્બન ક્રેડિટ એટલે શું? કાર્બન ક્રેડિટ એટલે શું થાય? તો કે ઓપ્શન આપેલા છે કે કાર્બન શોષણ કરવું, કાર્બનને જમા કરવું, કાર્બનને વાતાવરણમાં છોડવું કે આમાંથી એક પણ નહીં. તો કાર્બન ક્રેડિટ એટલે આમાંથી એકેય ઓપ્શન નહીં આવે. તો તમે મને કમેન્ટ કરીને કહેજો કે આમાંથી જો એકેય ઓપ્શન નથી આવતો તો કાર્બન ક્રેડિટનો મતલબ શું થાય? ફળ અને રસને સુરક્ષિત રાખવા માટે કયો એસિડ વપરાય છે? ફળ અને રસને સુરક્ષિત રાખવા માટે કયો એસિડ વપરાય છે? ક્લોરોબેન્ઝીન, એસિટિક એસિડ, ફોર્મિક એસિડ કે ઓક્ઝેબિક એસિડ? તો ફળ અને રસને સુરક્ષિત રાખવા માટે એસિટિક એસિડ વપરાય છે. ત્યાર પછી કયા પ્રકારના ખનિજ કોલસામાં કાર્બનનું પ્રમાણ સૌથી વધારે હોય છે? તો કયા પ્રકારમાં? તો કે એન્થ્રેસાઇટ કોલસામાં કાર્બનનું પ્રમાણ સૌથી વધારે હોય છે. ઓપ્ટિકલ ફાઇબર કેબલ શેના માટે વપરાય છે? એના વિશે તમે બધાએ સાંભળ્યું છે કે ઓપ્ટિકલ ફાઇબર કેબલ છે, બરાબર, તો એ શેના માટે વપરાય છે? તો સંદેશા વ્યવહાર માટે. એપોજી એવી સ્થિતિ છે. એપોજી એટલે શું? એપોજી કેવી સ્થિતિ છે? તો એપોજી એક એવી સ્થિતિ છે કે કૃત્રિમ ઉપગ્રહ છે એ પૃથ્વીથી સૌથી દૂર હોય અને એપોજી કહેવાય. શું કહેવાય? એપોજી. નીચેનામાંથી કયું એક સાધન વરસાદ માપવા વપરાય છે? વરસાદને માપવું હોય તો કયું સાધન વાપરતા હશે? તો જોજો, ખાસ યાદ રાખજો, ઉડોમીટર. ઉડોમીટર છે એ વરસાદ માપવા માટે વપરાય છે. ત્યાર પછી 177માં ક્વેશ્ચન, સબસોનિક અને સુપરસોનિક શબ્દ શેના માટે વપરાય છે? તો સબસોનિક ને સુપરસોનિક શબ્દ અવાજની ગતિ માટે વપરાય છે. શેના માટે? અવાજની ગતિ. નદીમાંથી સમુદ્રમાં વહાણ પ્રવેશ કરે ત્યારે શું થાય? બરાબર, નદીમાંથી સમુદ્રમાં જ્યારે શિપ જાય, એન્ટર કરે ત્યારે શું થતું હશે? તો ત્યારે એ જેમ છે એમ જ રહે કે પછી એ થોડું ઊંચું થાય કે પછી એ થોડું નીચે જાય કે એક પણ નહીં? તો જ્યારે નદીમાંથી સમુદ્રમાં વહાણ પ્રવેશ કરે ત્યારે થોડું શું થાય છે? તો કે ઊંચકાય છે. મનુષ્યનું હૃદય પ્રતિ મિનિટે કેટલી વખત ધબકે છે? આપણું હૃદય છે એ દર મિનિટે કેટલી વખત ધબકતું હશે? કોઈ કર્યું છે ટ્રાય? સાંભળવાની નથી કરી તો ખબર હશે. યાદ રાખજો કે 72 વખત ધબકે છે. કેટલી વાર? 72 વખત. કઈ નિદાન પદ્ધતિમાં વિકિરણ થતું નથી, એટલે કે રેડિયેશન નથી થતું? એક્સરે, સીટી સ્કેન, એન્ડોસ્કોપી કે મેમોગ્રાફી? તો એન્ડોસ્કોપી જે હોય એમાં રેડિયેશન થતું નથી. તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે? તો કયો આવશે? સલ્ફર ડાયોક્સાઇડ. મહારાષ્ટ્રના જેતાપુરમાં શેનો વિરોધ થઈ રહ્યો હતો? કેનો વિરોધ? તો કે અણુ મથકનો. એલ્યુમિનિયમ પૃથ્વીના ભૂગર્ભમાં કયા સ્વરૂપે રહેલું છે? તો એલ્યુમિનિયમ છે એ પૃથ્વીના ભૂગર્ભમાં બોક્સાઇટ સ્વરૂપે રહેલું છે. કયા? બોક્સાઇટ. સ્ટેનલેસ સ્ટીલમાં કઈ ધાતુનો સમાવેશ નથી થતો? નિકલ, લોખંડ, ક્રોમિયમ કે ટંગસ્ટન? તો સ્ટેનલેસ સ્ટીલ હોય ને આપણે જે વાસણ હોય ઘરમાં, એમાં ટંગસ્ટનનો સમાવેશ નથી થતો. આ ત્રણેયનો થાય છે પણ ટંગસ્ટન એમાં એડ નથી હોતું. ત્યાર પછી હડકવાની રસીના શોધક કોણ છે? લુઈ પાસ્ચર, હેરી બ્રેઇલી, રોન્ટેજન કે એડવર્ડ જેનર? તો હડકવાની રસીના શોધક છે લુઈ પાસ્ચર. તો કહેશે હેરી બ્રેઇલી કોણ? તો કે હેરી બ્રેઇલી જે છે એને અંધજન માટેની લિપિ શોધેલી. પછી એડવર્ડ જેનર છે, બરાબર, એને રસીકરણની શોધ કરેલી. અને રોન્ટેજન છે એને એક્સરેની શોધ કરેલી. ચલો ક્લિયર? એટલે હડકવાની રસીના શોધક તો કે લુઈ પાસ્ચર. ત્યાર પછી ભારતીય અવકાશી ઉપગ્રહ ઇનસેટનું પૂરું નામ શું છે? તો ઇનસેટનું પૂરું નામ શું છે? ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ. ત્યાર પછી સાયકલના શોધક કોણ છે? સીવી રામન, સાયકલના શોધક કોણ છે? જેમ્સ વોટ, મેકમિલન, ડાઇમ્બર કે વોટરમેન? તો સાયકલના શોધક કોણ છે? તો કે મેકમિલન. આન્સર શું આવશે? ઓપ્શન બી, મેકમિલન. જેમ્સ વોટ છે કે ના? તો કે વરાળની શોધ કરી હતી.
બરાબર. પછી વોટરમેન છે એને પેનની શોધ કરેલી હતી, જ્યારે મેકમિલન છે એ સાયકલના શોધક છે. નોબેલ પ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા? તો આન્સર શું આવશે? ડોક્ટર સીવી રામન. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? કઈ જોડ સાચી નથી તમારે જોવાનું છે. તો આન્સર આમાં શું આવશે? જો અહીંયા ઓપ્શન થોડાક આડાવડા થઈ ગયા છે. વિટામિન એ ની ઉણપ, ઝેરોપ્થેલેમિયા, બરાબર, પાંડુ રોગ, એની સામે આવશે લોહીમાં ફિકાસ એટલે કે એનિમિયાની સામે આવશે. ઓપ્શન સુધારું છું, બરાબર, ધ્યાનથી જોજો. પછી આ નહીં આવે, અહીંયા આવશે ગલગાંઠ. થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે, ગલગાંઠ. અને એની સામે આવશે વિટામિન ડી ની ઉણપ. અને એનિમિયા નહીં આવે, અહીંયા પણ આવશે ગલગાંઠ. અને એની સામે આવશે આયોડિનની ઉણપ. હવે તમારે આમાં છે ને એમ કહેવાનું છે કે કઈ જોડ સાચી નથી. તો આન્સર શું આવશે? ઓપ્શન સી ગલગાંઠ. એટલે કે ગલગાંઠ છે વિટામિન ડી ની ઉણપથી ના થાય, બરાબર, એ જોડ ખોટી છે. નેક્સ્ટ ક્વેશ્ચન 190માં, શરીરના પ્રતિરક્ષા તંત્રનું મુખ્ય કાર્ય શું છે? તો શરીરમાં જે પ્રતિરક્ષા તંત્ર છે એનું મુખ્ય કાર્ય છે શરીરમાં નુકસાન કરતા જે જંતુઓ છે એ પ્રવેશે, એન્ટર કરે આપણા શરીરમાં, ત્યારથી જ એના ઉપર હુમલો કરીને રોગ કરતા અટકાવવું એ આનું કાર્ય છે. ત્યાર પછી ગ્લુકોમા માનવ શરીરના કયા અંગને લગતો રોગ છે? તો ગ્લુકોમા છે એ કયા અંગને લગતો રોગ છે માનવ શરીરને? તો ગ્લુકોમા છે એ આંખને લગતો રોગ છે. શેનો? આંખને લગતો. નીચેનામાંથી શું અલગ પડે છે? કોપર, ઝિંક, આયરન કે બ્રાસ? તો કયું અલગ પડે છે નીચેનામાંથી? તો એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે કે આનો આન્સર શું આવશે. ત્યાર પછી વિદ્યુત પ્રવાહની મદદથી કોઈ ધાતુનો ઢોળ છે બીજી ધાતુ પર ચડાવવામાં આવે તો એ જે પદ્ધતિ છે એને શું કહેવાય? ઇલેક્ટ્રોપ્લેટિંગ, ધાતુનું મિશ્રણ કરવું, પેઇન્ટિંગ કે પોલિશ કરવું? તો શું કહેવાય એને? તો કે ઇલેક્ટ્રોપ્લેટિંગ. ત્યાર પછી માછલી ઘર છે કયા પ્રકારનું નિવસન તંત્ર છે? કુદરતી, કૃત્રિમ, સ્થળજ કે જલીય? તો માછલી ઘર છે એ કૃત્રિમ પ્રકારનું નિવસન તંત્ર છે. ખરતા તારા શું છે? ખરતા તારાને શું કહીએ છીએ આપણે? તો કે ઉલ્કા. અરીસામાં આપણું પ્રતિબિંબ વધારે લાંબુ દેખાય તો અરીસાનો કાચ કેવો હોય? આપણે અરીસામાં જોઈએ અને આપણું પ્રતિબિંબ વધારે એકદમ લાંબુ દેખાય તો એ કેવા પ્રકારનો કાચ હોય? કેવો હોય? તો કે બહિર્ગોળ હોય. એલપીજીમાં શેનો સમાવેશ થાય છે? આપણા ઘરે જે ગેસનો બાટલો હોય છે એલપીજી, એમાં શેનો સમાવેશ થાય છે? તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. કોંગો રોગના વાયરસની ટૂંકમાં શું કહેવાય? કોંગો રોગના જે વાયરસ છે ને ટૂંકમાં શું કહેવાય? તો કે CCHF. યાદ રાખજો આ ખાસ. પરમાણુ ક્રમાંક કોને કહેવાય? તો પરમાણુ ક્રમાંક એટલે શું? તો કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યા છે એને પરમાણુ ક્રમાંક કહેવાય. અને લાસ્ટ ક્વેશ્ચન, નાઇટ્રોજનના ગુણધર્મ સંબંધે કઈ બાબત ખોટી છે? તો નાઇટ્રોજન રંગવિહીન, ગંધવિહીન તથા દહન પોષક નથી. તો એ તો સાચું છે. તે શ્વસનમાં મદદરૂપ થાય છે, એ ખોટું છે. બાકી તે કુદરતમાં દ્વિઅણુ રૂપ હોય છે અને સંયોજન બનાવે છે, એ પણ સાચું છે. તે અન્ય તત્વો સાથે યોગ્ય પરિસ્થિતિમાં સંયોજન બનાવે છે, એ પણ સાચું છે. પણ તે શ્વસનમાં મદદરૂપ નથી કરતું, એટલે આ છે એ ખોટું છે. ઓપ્શન બી આવશે આન્સર. બરાબર. તો અહીંયા આપણા સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજીના 50 ક્વેશ્ચન પૂરા થાય છે. આની PDF મારી ટેલિગ્રામમાં મૂકી દઈશ, તમે ત્યાંથી જોઈ શકશો. અને આના આગલા 50 ક્વેશ્ચન એટલે કે આગલા બીજા 3 પાર્ટ છે પણ તમને મારા પ્લેલિસ્ટમાં મળી જશે. તો પાછા બીજા 50 ક્વેશ્ચન સાથે ફરી પાછા આપણે મળીશું. ત્યાં સુધી બાય બાય.